નમસ્તે, જય મામાદેવ। તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ ધોરણ 3 વિષય કલસોર। કલસોર એટલે કે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર આજે આપણે પાઠ ત્રીજો હું પતંગિયું મારા પિલ્લુનું, જેમાં આપણે આગળ અભ્યાસ કર્યો હતો। હવે પછીનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરીશું। તો ચાલો પાના નંબર 38 ઉપર એક ગીતડું આપ્યું છે, એ ગીત જોઈએ આપણે। અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા। વનવનના એટલે કે જંગલના પાન થઈ અમે ફરકી રહ્યા, પંખીના ગાન ગાઈને મરકી રહ્યા, ગાન એટલે કે ગીત ગાઈને મરકી રહ્યા। અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા। દરિયાના મહાલી એટલે કે જે હોડી ચલાવતું હોય, વહાણ ચલાવતું હોય તે। દરિયામાં વહાણ થઈ મલ્હારી રહ્યા, ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, ઝાલી એટલે કે પકડી રહ્યા। અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા। અમે દરિયો થઈને આભ એટલે કે આકાશને પંપાળી રહ્યા છીએ, અમે તારલા ઉગાડનાર માળી થયા। તારલા ઉગાડનાર માળી એટલે કે બગીચામાં જે ફૂલોને પાણી પાય તે માળી એટલે કે તારલા ઉગાડનાર માળી થયા। અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા। વાદળ થઈને ધોધમાર વરસી રહ્યા, ધીંગા તોફાન એટલે કે ધીંગા મસ્તી માટે અમે તરસી રહ્યા। અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા। રજાઓના તંબુના ડેરા કર્યા અને શંખલાને છીપલાઓ ભેગા કર્યા। દરિયા કિનારે શંખલા અને છીપલા મળે તે ભેગા કર્યા। અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, પહાડ એટલે કે પર્વત, ટેકરીઓ ઘૂમી રહ્યા એટલે કે ફરી રહ્યા। આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા, આ ફૂલો બગીચાના છે તે અમારી જેમ ઝૂમી રહ્યા। પછી પાના નંબર 39 ઉપર તમને વાતચીત આપી છે। વાતચીત એટલે શું? તો એમાં તમને પૂછ્યું છે કે આમાં બાળકો શું શું થાય છે। આજે આપણે ગીત જોયું તેની અંદર બાળકોને શું શું થાય છે? તો કે જો વનના પાન, પંખીના પાન, દરિયામાં ધોધમાર વરસાદ, વનના પાન થઈ મરકી રહ્યા, પંખીના ગાન ગાઈ ફરકી રહ્યા, એવું બાળકોને થાય છે। પછી આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે છે? આ આપણે ગીત જોયું, એ ગીતની અંદરથી તમને શું થવાનું સૌથી વધારે ગમે? તો કે પંખી અને ફૂલો। આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે છે? તો કાવ્યની અંદરથી પૂછે છે તમને કે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? તો કે શંખલા, છીપલા, ધીંગા મસ્તીના તોફાન, રજાઓના તંબુ, પહાડ અને ટેકરીઓ સૌથી વધુ બાળકોને ગમે છે। હવે જ્યારે આપણે ટેસ્ટ માટે પ્રશ્ન જવાબ પૂછાય અને પાઠ્યપુસ્તકની તૈયારી કરવાની આવે ત્યારે તમારે પ્રશ્ન જવાબ જેવું પાઠ્યપુસ્તકની અંદર આ બધું આપેલું છે એવું જ બધું સ્વાપોથીની અંદર પણ આપેલું છે। એટલે તમારે પાઠ્યપુસ્તકની તૈયારી કરવાની હોય ત્યારે જવાબ તમારે સ્વાપોથીમાંથી પણ જોઈને વાંચી શકો છો, બરાબર ને? પછી છે વાંચો, શોધો, વિચારો અને લખો। ગીતમાં આવું કોને કોને થાય છે? તો ગીત ગાવાની અમને મજા પડી, હવે આવું ગીતમાં કોને કોને થાય છે એ તમારે વિચારવાનું, કાવ્યની અંદરથી શોધીને તમારે લખવાનું છે। પછી છે બીજું, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવો। તો પહેલું ઉદાહરણ આપણે આપ્યું છે કે ફરકી અને મરકી, સરખો ઉચ્ચાર છે ને, ફરકી મરકી। તો બીજું શું છે? વરસી તરસી। ત્રીજું રમ્યા ભમ્યા। ચોથું છે રાજુ કાજુ, કાના રાધા। છઠ્ઠું વસ્તુ અને સસ્તું, બધા એક જ સરખા શબ્દોની ઉચ્ચારવાળા શબ્દો છે। પછી છે નીચેની ખાલી જગ્યા તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો। નીચે તમને ખાલી જગ્યા આપી છે તે બરાબર તમને લાગે ને એ રીતે પંક્તિ કાઉન્સમાંથી શબ્દ શોધીને પૂરી કરવાની છે। તો પેલું છે અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખોમાં જઈને ખાલી જગ્યા રહ્યા। તો બળી, બેસી, હળી કે ચોટી? તો શું આવશે? સૌની આંખમાં જઈ બેસી રહ્યા। પછી પાછળ પેજ ફેરવો, અમે કાંટા થઈને ચોટી પડ્યા, સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા,
વળગી, સળગી, તરાય કે ભરાય? તો કે સૌના કપડામાં ભરાઈ પડ્યા. અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા. રમી, ગાય, વાંચી કે નાચી, કાકરા થઈને રસ્તામાં ગબડી ગયા તો સૌના હાથમાં અમે રમી રહ્યા. પછી છે સૌથી નજીક અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ખાનામાં રાઈટની નિશાની કરો. અમે પાન થઈ ફરકી રહ્યા. તો નીચે તમને 3 વાક્યો આપેલા છે, તેમાંથી સૌથી નજીક અને સમાન અર્થવાળું વાક્ય હોય તે તમારે જોવાનું છે. તો પેલું શું છે? અમને ઝાડ પર બેસવાની મજા આવી. અમે જ પાંદડા બની ગયા. સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. તો અમે પાન થઈ ફરકી રહ્યા. તો એમાં શું આવશે? અમે જ પાંદડા બની ગયા. પછી બીજું, અમે દરિયામાં વહાણ થઈ મલ્હારી ગયા. તો એમાં શું આવશે? બીજું, અમે દરિયામાં વહાણ થઈ મલ્હારી રહ્યા. એટલે કે એના સમાન અર્થવાળું બીજું કેવું વાક્ય છે? અમે દરિયામાં બેસી દરિયો મહાલવા ગયા. અમે દરિયામાં ખૂબ રમ્યા. અમે દરિયા કિનારે ટહેલ્યા. તો એમાં સમાન અર્થવાળું વાક્ય કયું છે? તો કે પેલું, અમે વહાણમાં બેસી દરિયો મહાલવા ગયા. પછી ત્રીજું, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. એમાં સમાન અર્થવાળું વાક્ય કયું આવશે? તો કે વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા. પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો. અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. એમાં વાક્ય આવશે ત્રીજું, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. પછી ચોથું, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. એમાં સમાન અર્થવાળું વાક્ય કયું આવશે? તો કે અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે. ખૂબ જ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન થાય છે. તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર જ હોઈએ છીએ. તો એમાં સમાન અર્થવાળું વાક્ય કયું આવશે? તો કે બીજું, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન થાય. પાંચમું, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. એમાં કયું વાક્ય આવશે? અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. રાત્રે અમે તારા થઈને દરિયાને મળવા. અને અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ. તેમાં સમાન અર્થવાળું વાક્ય કયું છે? અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. હવે છે બાજુના પેજ ઉપર આપેલા શબ્દો ફટાફટ બોલવાના છે. કેવી રીતે? ફટાફટ. કાન, જ્ઞાન, ખાન, દાન, તાન, ધાન, દાન, પાન, ફાન, માન, રાન, સાન, વાન ને સાન. હવે આ બધા શબ્દો છે ને તમારે ઘરે તમારી રીતે ટ્રાય કરવાની, ફટાફટ બોલવાની. પછી બીજું છે મોટેથી ગાઓ. પટ 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 પાન, છટ 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 તાન, સન સન સાન, ધડ 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 ધાન. આ બધું તમારે મોટેથી ગાવાનું છે ઘરે. પછી છે પાછું ગીતડું ગાવાનું છે. પતંગિયાને અડાડશો આંગળી ના ભાઈ. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. હવે જો નીચે શું છે? સાંભળો, વાંચો, શોધો અને વિચારો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દને લાગુ પડતો ફકરો અ માંથી મોટેથી બોલવાનો. જો શિક્ષક કયો ફકરો વાંચશે? બ ફકરો. હવે એમાં તમારે રંગીન શબ્દ જે છે ને ઈ અને અ માં જેમાં રંગીન શબ્દ નથી ને, રંગીન શબ્દની જગ્યાએ વિભાગ અ માં ફકરો અ માં કયો શબ્દ વાપરેલો છે એ તમારે જોવાનું. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. તો આમાં જો રંગીન શબ્દ અનિરુદ્ધના, તો અ વિભાગમાં અનિરુદ્ધની જગ્યાએ શું છે? તેના. પછી દોસ્ત ભદ્રેશને જીવજંતુનો, જીવજંતુ છે એ રંગીન શબ્દ છે. તો જીવજંતુની જગ્યાએ વિભાગોમાં કયો છે? તો શબ્દ છે. કયો? તો. પછી પાછું રંગીન શબ્દ છે ભદ્રેશ કહે. ભદ્રેશ કહે એટલે તો શું આવશે અહીંયા? તે કહે. ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો. ભદ્રેશને જીવજંતુ રંગીન શબ્દ છે તો એની જગ્યાએ મને તે કરડી જાય તો. પછી પાછું છે અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના નાના છે. તો પાછું જીવજંતુ શબ્દ રંગીન છે તો જીવજંતુની જગ્યાએ એમાં કયો શબ્દ છે? તે. કયો શબ્દ છે? તે.
પછી જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. હવે જો આમાં રંગીન શબ્દ કયો છે? જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની એમ આપ્યું છે, તો આમાં શું આવશે? એમને મારી, જીવજંતુ છે અહીંયા એમને શબ્દ આવશે, એમને મારી ડબ્બીમાં મૂકી જો. પછી છે ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. તો રંગીન શબ્દ કયો છે? ભદ્રેશને જીવજંતુ. તો ત્યાં વિભાગ ફકરો ઓમાં શું છે? તેને તે બધા ગમી જશે. ટૂંકમાં બ વિભાગમાં જે રંગીન શબ્દ આપેલો છે તેનો તમારે અ વિભાગમાં જોવાનું છે. અનિરુદ્ધની જગ્યાએ તો કયો શબ્દ વાપર્યો છે? તો કે તેના. ભદ્રેશની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે? તો કે તે. તમારે વિભાગ બ માં રંગીન શબ્દ ગોતવાનો અને એની જગ્યાએ વિભાગ બ માં કયો શબ્દ છે ને એ તમારે શોધવાનું છે. હવે પાછળ પણ એ જ રીતે છે, વિભાગ અ અને વિભાગ બ. અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. તો આપણે કઈ વાક્ય કેવું હોય તો આપણે બે વખત એવું નામ લે કે અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. તો વિભાગ બ માં શું છે? આપણે શું કીધું? અનિશભાઈની જગ્યાએ તેમના શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો? તો કે તેમના. અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. આ વાક્ય સાચું લાગે. પછી બીજું, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. તો રેશમાની જગ્યાએ વિભાગ બ માં શું છે? તે. તો રેશમાએ તેની આંગળી ઊંચી કરી. પછી ત્રીજું, ભદ્રા ભદ્રાના મિત્રને મળી. હવે તમે તમારા મિત્રને મળો. દાખલા તરીકે મોન્ટુ છે તો એમ તમે બોલો મોન્ટુ મોન્ટુના મિત્રને મળે છે. એવું તમે બોલો? ના બોલો ને. તો એની જગ્યાએ તમે શું બોલો? મોન્ટુ તેના મિત્રને મળે છે. તો આમાં પણ એવી જ રીતે છે કે ભદ્રા તેના મિત્રને મળી. પછી ચોથું, ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. હવે એમાં આપણે શું વાક્ય સાચું રાખશું? ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા. તો એમાં શું આવશે? બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા. બરાબર ને? હવે છે જોડકા. વિભાગ અ અને બ. આગળ તમે કયા નામનો શબ્દ કયા નામ સાથે જોયો છે તે તમારે કહેવાનું છે. જો અનિરુદ્ધના શબ્દ હતો તો તેની જગ્યાએ તમે તેના શબ્દ વાપરો. ભદ્રેશને તો કે તેને. ડબ્બીમાં તો કે તેમાં. જીવજંતુઓને એટલે કે તેમને. જીવજંતુઓનો તો કે તેમનો. હવે છે બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. હવે જો અહીંયા તમને 4 વાક્ય આપેલા છે. આ ચારે 4 વાક્ય તમને સ્વાપોથીમાં આપેલા છે. આ જ રીતે આપ્યા છે. એમાં છેકીને શબ્દ છેકી નાખવાનો, પછી આખું વાક્ય વ્યવસ્થિત લખવાનું છે. તો આ હું તમને સ્વાપોથીમાં કરાવીશ. બરાબર? પછી હવે એના પછીનું જોવો. આપેલ શબ્દ ઉપરના 4 ફકરામાં કયા શબ્દને બદલે કયો શબ્દ વપરાયો છે તે લખો. જો તેને તો કીડીને. હવે ઉપરના જે 4 વાક્યો આપ્યા છે ને એમાંથી કયો શબ્દ કેને વપરાણો છે? જો તમે તો કે મંકોડાને. મને તો કે મકોડાને. તેની તો કે દેડકાની. તે તો કે દેડકો. અમે તો કે ઈયળો. તમને તો કે બાળકોને. મારા તો કે મકોડાને. તેનું તો કે દેડકાનું. અમને તો કે ઈયળોને. તો કે તેને તો દેડકાને. તમને 2 શબ્દ આપ્યા હોય, સાચો શબ્દ અને ખોટો શબ્દ. ફકરાની અંદર 2 શબ્દ આપેલા છે, એક શબ્દ સાચો અને એક શબ્દ ખોટો. તો તમને 2 શબ્દ પૂછ્યું છે. જો કીડીને અને તેને, તો એમાંથી સાચો શબ્દ કયો આપ્યો? તો તમને તેને શબ્દ આપ્યો છે. તો કીડીને અને દેડકાને એમ આપ્યું છે. તો તેને શબ્દ છે એ 4 ફકરામાંથી કઈ જગ્યાએ આવે છે? તો કે તેને છે એ પહેલા વાક્યમાં આવે છે કે બાળકો તમે કીડીને જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે? તો તેને શબ્દ આપણે ખોટો છે એટલે છેકી નાખ્યો. તો કે કીડીને કેટલા પગ હોય છે. એટલે 4 ફકરામાં કયા શબ્દને બદલે કયો શબ્દ વપરાયો છે ને એ તમારે જોવાનું છે. હવે આપેલા ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો. હવે જો ઉપર તમને તેની, તેણે, તેમાં, આપણે, તેણે, તેની, તેને, તારા, તેની, મારી અને તેણે આ તમને કૌંસમાં શબ્દો આપેલા છે. હવે તમને રંગીન શબ્દ આપેલા છે તેની જગ્યાએ તમારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો અને લખવાનો છે. જો હું વાંચું છું, જો હું રંગીન શબ્દની જગ્યાએ સાચો શબ્દ હું બોલીશ. સાંભળજો વ્યવસ્થિત. બરાબર ને બાળકો? જો અનિરુદ્ધે એક ખુદું પકડ્યું
અને તેને ડબ્બીમાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી હતી. તેણે અનિરુદ્ધને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી. હવે આપણે પાક્કા દોસ્ત. હવે રંગીન શબ્દની જગ્યાએ મેં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી અને વાક્ય બનાવ્યું છે. હવે છે જૂથમાં કામ કરવાનું છે. આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર રાઈટની નિશાની કરવાની છે. હવે જો એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના પગ કેટલા થાય? તો આ દાખલાનો આપણે જવાબ મેળવવો હોય તો 8 ગુણ્યા 6 કરવા પડે. તો ગુણાકાર, સરવાળો કે બાદબાકી કઈ નિશાની આવે? 8 ગુણ્યા 6 તો કઈ નિશાની આવશે? તો કે ગુણાકારની. તો જવાબ શું આવશે? એમાં ગુણાકાર. ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો કે તેને પગ છે તે પરથી, કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી, કે ઉપરની બંને રીતથી. તો જવાબ શું આવશે? બંને રીતથી ખબર પડે કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ. હવે છે અહીં ફૂલદાનીની 7 હાર છે. દરેક હારમાં 4 ફૂલ છે. તો અહીં કેટલા ફૂલ થશે? અહીં એટલે કે દાખલો ગણાવતી વખતે બેઠા હોઈએ તે જગ્યા, કે દાખલામાં, કે વર્ગમાં. હવે અહીંયા વાત કરી છે ફૂલદાનીની, તો આપણે કઈ જગ્યા આવશે એમાં? દાખલો ગણતા હોય તો દાખલાની જ વાત થતી હોય ને, તો એમાં વિભાગ આવશે, જવાબ આવશે દાખલામાં. આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? જો 7 ફૂલદાનીની 7 હાર છે, તેમાં 4 ફૂલ છે. તો 7 ગુણ્યા 4 એમ કરીશું આપણે, કે 4 + 4 + 4 + 4 કરીશું, કે 7 + 7 + 7 + 7 કરીશું. તો સ્વાભાવિક છે કોઈ પણ વસ્તુનો આપણે જવાબ મેળવવો હોય તો ગુણાકારની રીતથી આપણે સરળતાથી જવાબ મળી જાય. તો 7 ગુણ્યા 4 કરશું એટલે આપણે ખબર પડી જશે 7 ચોક ને 28. બાળકો બે ની હારમાં મેદાનમાં ગયા. આ વાક્ય પરથી કહો કે ફૂલદાનીની હાર એટલે શું? ફૂલહારનું દાન, ફૂલદાનીની લાઈન એટલે કે કતાર, અને હારી ગયેલી ફૂલદાની. તો એમાં જવાબ આવશે ફૂલદાનીની લાઈન. પછી ચોથું, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાં કહો ફૂલદાની એટલે શું? તો કે ફૂલનો ઢગલો, ફૂલનો હાર, કે ફૂલ મૂકવાનું સાધન. તો શું આવશે? ફૂલદાની તૂટી જાય તો બધાય ફૂલ વેરાઈ જાય. તો ફ્લાવર પોટ આપણે કહીએ ને, તો ફ્લાવર પોટ છે એ ફૂલ મૂકવાનું એક સાધન છે. હવે એક ડિઝાઇનમાં 3 કેરી છે. કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે. તો કાપડમાં કેટલી કેરી હશે? તો જો અહીં કેરી એટલે શું? આંબા પર થાય તે કેરી, કે કેરીનું ચિત્ર, કે કેરીની છાપ. અહીંયા ડિઝાઇનની વાત કરી છે એટલે આપણે એમાં છાપ, એમાં આવશે જવાબ કેરીની છાપ. આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? જો 19 ગુણ્યા 3, 19 + 3 અને 3 ગુણ્યા 19. તો 19 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 19 એ બંનેમાં સરખો જ જવાબ આવશે. તો 19 + 3 વિભાગ ઓપ્શન છે તે છે તેનાથી આપણને જવાબ મળશે નહીં, એટલે એમાં જવાબમાં આવશે હવે છે જૂથમાં કામ કરો. આપેલ ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર રાઈટ કરો. હવે જો અહીંયા એક ફકરો આપ્યો છે અને નીચે તમે 7 વિકલ્પ આપેલા છે. કેટલા? 7. પંખીઓને ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીંછા પણ જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીંછા એમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ફેરવી નાખે છે. તેમની જગ્યાએ નવા પીંછા આવે છે. પછી છે પેલું, હૂંફ એટલે શું? આપણને શિયાળામાં હૂંફ પડે ને, તો હૂંફ એટલે શું? ગરમાવો, ઉકળાટ કે બાફ.
તો હૂફ એટલે કે ગરમાવો. પછી બીજું પંખી એટલે તો કે પાંખ, જેને પાંખ હોય તે અને જેને પગ હોય તે. તો શું આવશે? જેને પાંખ હોય તે. કદ એટલે વજન, દેખાવ કે નાનું મોટું. કદમાં નાનું અને કદમાં મોટું એટલે શું આવશે? નાનું મોટું. પંખીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? તો કે જો ઉડવાની રીતથી, પગની સંખ્યામાં, રંગમાં, આકારમાં, અવાજમાં, આંખમાં, બધી જ રીતે પંખીઓ જુદા પડે છે. પંખીને શું શું ફરી મળી શકે છે? તો પંખીઓને પગ, ચાંચ કે પીછા, આ ત્રણમાંથી કઈ વસ્તુ પંખીઓને ફરીથી મળી શકે? તો કે પીછા. ઘુવડ શું શું કરી શકે છે? તો કે દિવસે ખોરાક શોધી શકે છે, બેઠા બેઠા પાછળની વસ્તુઓ જોઈ શકે છે કે અંધારામાં જોઈ શકે છે? તો ઘુવડ બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે છે. પીછા ના હોય તો પંખીને શી મુશ્કેલી પડે? પીછા ન હોય તો પક્ષીઓને શી મુશ્કેલી પડે? તો કે ઉડવાની, વરસાદથી બચવાની અને ઠંડીથી બચવાની, આવી મુશ્કેલીઓ પંખીઓને પડી શકે છે. હવે છે પાના નંબર 46 ઉપર. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 46 ઉપર આપેલું છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.